જે નોહા ખાન હોય છે, બહુ મશહૂર નોહા ખાન છે ઈરાની, તમે લોકો બધા સાંભળતા બી હશો નોહા ખાન. તો એમને કહેવામાં આવે છે કે અત્યારે આ મજલિસની અંદર, આ માતમની અંદર તે શહીદની યતીમા મોજૂદ છે, તકરીબન 10 વર્ષની 8 વર્ષની. તો કહે છે કે ક્યાં છે, બોલાવવામાં આવે, તેને સ્ટેજ ઉપર લાવે છે અને લાવીને સૌથી પહેલો નોહા ખાન એક જુમલો કહે છે કે હું તાઝિયત પેશ કરું છું એ દીકરીના આ સવાલના જવાબ ઉપર કે વાકેન સકીના આજે પણ જિંદા છે. જ્યારે નોહા ખાને શું કીધું કે હું તાઝિયત પેશ કરું છું તારા બાપની શહાદત ઉપર, તો કહે છે તાઝિયત શા માટે? મને મુબારકબાદ આપ કે મારો બાપ અલ્લાહની રાહમાં શહીદ થઈ ગયો. عرض تسلیت داریم به همه خانواده شهدا مخصوصا. آفرین. હુસૈનની રાહમાં મારા બાબાએ કુરબાની આપી, મને મુબારકબાદ આપ. તાઝિયત શા માટે? પછી કહે છે એના માટે મશહૂર હતું કે જ્યારથી એના બાબાની શહાદત થઈ આ 12 દિવસ ત્યારથી લઈ અને આજ સુધી તેમણે એક પણ આંસુ નથી વહાવ્યા. અલ્લાહુ અકબર. તો એમણે સવાલ કર્યો કે શા માટે તું ગિરિયા નથી કરતી તારા બાપની રહેલત ઉપર શા? તો એમણે શું જવાબ આપ્યો કે અગર હું ગિરિયા કરીશ તો આ મારા ગિરિયાથી મારો દુશ્મન રાજી થશે અને હું નથી ચાહતી કે મારા ગિરિયાથી મારા દુશ્મનને રાજી